ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે, જ્યારે આજે બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. અનેક આગેવાનો સહિત કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ અગ્રણીઓએ કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ભાજપમાં ગુજરાતમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે પણ કેસરીઓ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરીઓ ધારણ કર્યો છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, ઠાકોર સમાજના અગ્રણી લેબજી પટેલે પણ કેસરીઓ ધારણ કર્યો છે. બીજી બાજુ અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે, જેમાં 300થી વધુ લોકોએ ભાજપમાં જોડાયા છે. ખાનપુર ખાતે ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ પહેર્યો છે. તેઓ શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. પૂર્વ કોંગ્રેસ વિધાયક જોઈતાભાઈ પટેલ 3 ટર્મથી ધાનેરાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને તેઓ તેમના વિસ્તારમાં સહકારી આગેવાન તરીકે જાણીતા છે. તેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા આપ્યા પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે તેઓ રામ ભક્ત છે અને હવે તેઓ રામમય બની જવા માંગે છે અને તેથી જ તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણી અંગેની આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.